જાવે હવે તો 12 મહિનાના આડા દિવસો વીતે આજે છેલ્લી રાત્રે ખરેખર ભાઈ માણસના ઘરે કોઈક માણા મહેમાન થઈને આવ્યો હોય, એક દી રોકાણો હોય, 2 દી રોકાણો હોય કે 5 દી રોકાણો હોય, તો માણસ જઈ હાલતો થાય ને તો તમને 1-2 દી ઘરમાં સારું ન લાગે, એમ થાય ઘર ખાલી થઈ ગયું. એવી રીતે મિત્રો 10 દિવસ લગી જેની પૂજા કરી હોય, જેની આરતી કરી હોય, જેને થાન ધર્યા હોય, 10 દિવસ લગી જેના ગુરણા ગાયા હોય, જેના ગરબા ગાયા હોય, હે મારી મીનાવાળાના ધામની દેવી માં મારો દુખિયા એ ભાગ્યો મારો દુખિયાનો મારી મીનાવાળાના ધામની દેવી ખમા બેટા એ હું તો કળિયુગનો 10મો અવતાર ગઢ મોરાની દેવી મીનાવાળાના ધામની દેવી માં દશા છું બેટા. અને જેને 10 દિવસથી મારા હામો ભાવ રાખ્યો હોય છે અને 10 દિવસ લગી મારા હામે ભાવથી મને ભજી રહી છે, અને બેટા કદાચ 10મા દિવસે જોઈને દુઃખ લઈને જો નો ભઈ જાવ ને તેની તો મને મીનાવાળાના ધામની દેવીને મને ખોટ લાગી જાય ભાઈ. હવે 1:30-2 વાગ્યાનો તો સમય થઈ ગયો, મને 4-5 વાગ્યાનો સમય આવે. માની હાંડળી હોય, માની મૂર્તિ હોય, એની વિદાય કરવી પડે ને પધરાવા જવી પડે. પણ અમે તો તને એટલી પ્રાર્થના કરીશું માળી તારા ભક્તોની તને જે ભાવથી ભજતા હોય, તને જે હૃદયથી માનતા હોય મારી માં એ દશારી જઈએ દુબળી વેળા હોય, માઠો સમય હોય, ટકનું લાવી ટકનું ખાતા હોય, આવી ગરીબી હોય, ભાઈ એમને કોઈ માના વ્રત નથી રહેતું હો. શોખથી ભાવથી તો કોક જ રહી, બાકી જે માના વ્રત રહી છે ને દુઃખમાં માને યાદ કરી હોય ને જેનું ગરીબ ઝૂપડું હોય મારી નાચ, જેનું ગરીબ ઝૂપડું ઝૂપડું
મજૂરી કરતો હોય તોય બસલાવના પેટ ભરાતા હોય નહીં બસલાવના પેટ ભરાતા હોય નહીં કાળી મજૂરી કરે દાળિયું કરે તોય બસલાવના પેટ ન ભરાતા હોય ઘરની દેવી પાસે રોતા હોય ઘરની દેવી નો સાંભળે અને જગતમાં જઈએ તોય આહુરું નોલું છે ને તો એ કાં ભળે મારી માં પૈસા મારા મનોજિયા મને દશામાં હામો ભાવ રાખી બેઠે અને ભોગની કેવો સમય આવે ને તેથી ખાલી મારા મીનાવાળા હામે એ એક તાર કરીને એક હાકલ કરજી અને જો મીનાવાળાથી જો કરમણી હાથની લઈને જો આવીને ઊભી ન રહું ને તો મને દશાને મને ખોજ પડી જાય સુખ દુઃખ નો દુખીઓ સમય હોય રેવા હારું ઝૂંપડું ન હોય પણ કોઈ મારી દશામાના વ્રત માને અને બેટા જો ઝૂંપડામાંથી જો બંગલા ન કરું ને એ તેની તો મને દશા માને મને ખોજ લાગી જાય બેટા એનું આહુડું પડે અને જો આહુડું જો ધરતી માથે પડવા દઉં ને ત્યારે તો મને દશા માને જગતમાં ઓળખે કોણ ભાઈ કોઈ નોધારી દીકરી હોય કોઈ નોધારા મસલા હોય માથેથી માવતરનો હાથ વિયોગ્યો હોય અમારી નાય એનું જગતમાં સાંભળે કોણ અને એવી કોઈ નોધારી દીકરી ઝૂંપડામાં આંખની માલીમાંથી આહુડા પાડતી હોય ને મધરી રાઈતે મારી મીનાવાળાના ધામની જેવી આવીને ઉભી રહી હોય
આ તો અત્યારે મિત્રો માના વરત મહિના હોય, માની હાંડડી લેવાના પૈસા ન હોય, માની મૂર્તિ લેવાના પૈસા ન હોય. આ તો અત્યારે હવ માથે દયા છે. કોઈ બેનું કોઈ દીકરીઓ મૂર્તિ લેવાના પૈસા ન હોય, હાંડડી લેવાના પૈસા ન હોય. ગામનું પાદર હોય, પાદરમાં તળાવ હોય, તળાવની માલિકાથી માટીનો ઊંડલો ભરી આવે, હાથેથી એની હાંડડી કરે. બાજોટ માથે કદાચ હાંડડીને પર ધરાવી એક માં દશામાના નામનો દોરો જેમાં દહ કાઢ્યું વારી અને આજ હવા તુહીમાં 10 દિવસ લગી મારી માં દશામાના જાપ કરે. અને ભલામણા કદાચ એની દુબળી દશા હોય અને બેટા એક જો એની વેરા નો વારી દઉં ને એ તેની તો મને મીના વાળા વારીને મને ખોટ લાગી જાય. आज 10 દિવસના વાળા વીતી ગયા હોય, ભાવે તો ભાવે, થોડું થયું જાજુ થયું. નમાણું હોય તને નો નમાણું હોય, તને બજાણી હોય તને નો બજાણી હોય. અને મારે જે આ તારા ભક્તો તારા સેવકો મારી તને ભાવથી ભજે છે ને એને કોઈ એને ન બળો નિહાળો નાખવા દીતી નહીં મારી માત શ્યા. બની છે અને આ સમયે મારા મનોજીયાના ખોડીએ હું દશા આવી જગતને ખબર કેમ પડે બેટા. પણ આ સમયે કદાચ કોઈ અંતરથી માંગણી માંગે અને જો એની માંગણી જો પૂરી ન કરતી જાવ ને તો મારા મનોજીયાના ખોડીએ આવી ખોટી પડવું ખોડીએ આવી ખોટી પડવું.
દુઃખ પડે આવજે દોડી તું પડીશ માગડી મોડી તને વિનવો હાથ જો ખોડને જબા એક આસરો તમારો એક આસરો તમારો નો દેતી માજા કારો તને વિનવું હાથ જોડી ખોળે दिगो महाराज कहीं गया दिगो महाराज दिगो भाई कहीं गया दिगो भाई करण खरेखर मित्रों आ एक भावनो मेळो कहेवतमां कीधुं छे के भावना भाईओ भावनु हगो भावनी नाग ने भावनी देवी भगवान जे काई सही भावनु छे कारण के बाजार में बकालू जोतुं ये भाव वगर नथी जड़तुं तो शाक बकालू भाव वगर न मळे आ तो धर्म छे क्यों भाव एने अंतरनो भाव जो आपणे कदाच अगरबत्ती करी गुगરના તેલના હવન કરી તો એનેથી ધર્મ રાજી થઈ જાય એવું નથી હોતું કારણ હું ઘણી વખત કહું છું માણસથી જે બનાવેલી વસ્તુ હોય આપણું જે બનાવેલું હોય कारण के अगरबत्ती तेल के गुगर के जे काई करी एक वस्तु छे धर्म है ते एवी ज वस्तु छे कि कोई बनावाथी धर्म बने नहीं धर्म से ई राखवानी वस्तु छे पारवानी वस्तु छे भाव केने कहेवाय अपने अपना परिवार ऊपर केवड़ो भाव हो अपनी मां होय बाप होय दीकरो होय दीकरी होय घरनो माणा होय भाई होय बेन होय एना ऊपर आपने केवड़ो भाव हो एवड़ो भाव ज्यारे धर्म हामो जागे ई भाव न भूख्यो समय वियोग्यो ई जाड़वा ई माढोड़ा कारण के जे अपनी भारतनी भूमि जती सती सुरा दातार ऋषियों मुनियों आ भारत भूमि ऊपर थया छे भाई कई के माताजी नी भक्ति करी कई के भगवान नी भक्ति करी कई के खुदा नी बंदगी करी बंदगी विना नी जिंदगी शू कामनी मरवी पण बंदगी दुख भक्ति आह दुई सुख में बहु ओछुं थाय
ભક્તિ દુઃખમાં થાય. આપણા કવિએ કીધું છે ને બાબા, સુખમાં બળે સાઈ મરીનો, સુખમાં બળે સાઈ દીદી. સુખ આવે 5-25 રૂપિયા થાય એટલે એમ થાય સારું મકાન બનાવી, સારી ગાડીઓ લઈ, સારા ઘાટ ઘરેણા લઈ, આવા હદાય ઓટોમેટિક શોખ જાગે. પણ દુઃખમાં તો દીવી સાંભળે. પણ દુઃખ કેવાય કે ને, આપણે અત્યારે રોય ઘણા એમ કે મારી દુઃખી, આપણે શું કામ રોય ખબર? પૈસા હતા જાજો ભાગ અત્યારે દુઃખ પૈસા છે એમાં હું ભેગો છું, બારે નથી. કારણ કે અક્ષર જેવા આપણને બનાવ્યા છે, ગમે એટલું દી હજમ જ થઈ જાય, કોઈ દી સંતોષ ન થાય. પણ થોડાક જો આપણે ભૂતકાળમાં જાય ને તો એમ થાય કે ના અત્યારે ઘણું સારું છે. પણ માણસ દુખી છે શું કામ છે? કોકનું જોઈ અને દુખી થાય. માણસ કોકનું જોઈને દુખી થાય. કોક હારા માણસ આવો આના કરતા હું આગળ વધી જાઉં, આવું થઈ જાય. એટલે ભાઈ એવું નથી, તને જે ભગવાન માતાજીએ દીધું છે એમાં સંતોષ રાખ. આગળ શું હતું જેના આંગણે બેઠો છો એની વાત કરું. અમારે આધ્રજીયા પરિવાર અરે ના કોક દી ખાલી એકલા ઘરે બેઠા હોય ને, ખાલી વિચાર કરજો, આ મોરબી, ઘણા એમ કે ને કે આ મોરબી અમારી, આ પેઢી અમારી, ફલાણું ઢીકણું. આ પેઢી કોઈની હોય નહીં, પેઢી તો મારા બાપ રખાની હોય, રખાની દેવીની હોય. આ મોરબીની વાત કરું છું, જે અમારે ખોડા દાદા કહી છે આપણે, જેમાં હંધાય આદરજી આવી ગયા ટોટલી. પછી નવા ગામ હોય, નાગડાવા હોય, મેઘપર હોય, જોડિયા હોય, આ તો હજી હમણાં. બાકી નવા જૂનાની જગ્યા પછી બરાર હોય, નાની મોટી બરાર, અંધાય ખોડા બાપામાં હમાઈ જાય. આ ગરીબી ભક્તિ એની છે. ભલા માણા પણ ઉદાર રેતા જેનો બાપ મુવો, અરે જેની જન્મતા પણ ગણવીતી ગણવીત છે. અરે જેના માથે ઘણા પૈયા તારા, અરે ના 9-10 વર્ષની ઉંમર હતી ખોડા દાદાની. માં નથી, બાપ નતો, નાનપણમાં વ્યાઈ ગયેલા. મારી ના વિચાર તો કરજો, એને ભૂખ નહીં લાગતી હોય, એને ભૂખ લાગે ખાવું હોય પણ ખાવા કોણ દે?
બેટી મારી રૂપણ તન વાલી જા મારી કૈલાસની ભમરી ઓ મારી કૈલાસની ભમરી કોક દીકતો સમય એવો હોય ને બજારમાં માંગે પણ કોઈ માંગી ન આપે માંગ્યું ન આપે શું કરે એ ભૂખો હોઈ જાય મરી આ ધ્રોજિયા પરિવારની વાત કરું છું મારું જોઈએ નહીં અત્યારે તો હદાય કામ ધંધા કાંઈક વેપાર કોઈ ભંગારના કોઈ બકાલા આ હદાય કાંઈક મજૂરી કરી લઈએ છે 15 વર્ષ પહેલાની તમને વાત કરું મારું જોયેલું 15-20 વર્ષ પહેલા જાજો ભાગ ધંધામાં શું હતું લાકડા કાપતા ભાઈ હા શું લાકડા કાપી જીના જીના એના બટકા કરી એની ભઠ્ઠીઓ કરીને એના કોલસા પાડતા આપણે કહીએ ને કાળી મજૂરી લાકડા કાપી અને પેટ ભરતા જાજો ભાગ હાંધા પણ ભાઈ સુખ હોય તો કોઈ માથે કાયમ સુખ નથી રહેતું અને મારી નાય દુઃખ હોય તો કાયમ દુઃખ નથી રહેતું જો આ દેવીએ બટકું રોટલો દીધો આ મકાન આવા મકાન જોવા જડે ઝૂંપડા ઝૂંપડા હતા ભાઈ ઝૂંપડા આવ્યા ને સાપરું બનાવવાનો વેત મેં તો મરી હારું ઝૂંપડું બનાવવાનો એ વેત ન તો એવી ગરીબી હતી મારા સીમમાં જઈ લાકડા કાપી આવે એના તરાટા બનાવે સારી બાજુ તરાટા રાખીને એના ઝૂંપડા વરી દેતા આવો સમય હતો તાણ મોજો કઠો ને એમાંય પાછું આ નવા ગામ જો નાગડાવા આ તો હવે હતી ભાઈ ને અહીંયા ડાકલું હાથમાં લેવું તો વિચાર છે ગાવાની તો અહીંયા વાત ડોહલિયા વખણાતા અમારે મગન બાપા હમીર બાપા ભલા માણા આવી મધરી રાત થઈ હોય અહીં ક્યાં આટલા બધા કોઈ સાવણ બેંજા આ પેટીયું નહીં વધે ડાકડા એક મજીરા જા એવા પછી મધરી રાતે દેવીને રાગ કરતા હોય ટકોરા મારતા હોય
મના બસલા મારી દેવી એ મારા બાપ ખોડવાની દેવી મારા બાપ ધનવાની દેવી મારી નવા જુનાના ઈ માયા વડાળી દેવી મારી બાપ જૂની પડાઈ દેવી મારા બાપ દેવાની દેવી મારા બાપ ગુના માલી કોણ હતું ખોડા દાદા જેમના બે દીકરા થયા એકનું નામ ધના દાદા ને એકનું નામ લાધા દાદા ધનવા લાધવાની દેવી કહેવાય અને લાધા દાદાના ઘરેથી મુરીમાં અને ધનવા દાદાના ઘરેથી તેજી નવા જૂનાની જગ્યામાં થતા સીમમાં છે ખેતરમાં આવો સમય થયેલો દેવી જમવા ઉતરી તો એ મારી માં તેજુ માં તો આપણે અત્યારે કહીશું પણ તઈ તો એની બહુ નાની ઉંમર એક આંખમાં શ્રાવણ બીજી આંખમાં ભાદરવું માયા નથી માંગતી મેળ્યું નથી માંગતી ઘાટ ઘરેડા તારી પાસે નથી માંગતી પણ આમ તો જો તારો ધનવો એક છે મારી માં તેજુનો ટકોરો સાંભળી ગયો અહીંયા બોલી મારા બાપ છોડવાની દેવી મારા દાદા રૂપાની દેવી બોલી થમા મારી તેજુડી મને નાગણી મને ટપોરા માયમાં મને નાગણી મને ટપોરા માયમાં તેજુ રેવા દે મને રૂપલા ગીરી દેવી મને ખોડવાની દેવી ને ટપોરા માયમાં નવા જૂનાની જગ્યામાં છે બોલું છું એક દીકરો બે દીકરા ત્રણ દીકરા તો તારા કરમના પણ એક દી બેટા જો એક નાયરે જો હાથ ન આપું અને હાથ દઉં પણ હાથ નવખંડ ધરતીમાં નામ રાખે એવા દઉં કહેવતમાં કીધું છે કાવતો દાદા કાકુલિયા કાવતો દાદા કપુ હકડીસી મયણ ભલી હકડો ભલો સપુ કોઈ કે અમારે 5 દીકરા કોઈ કે 7 કોઈ કે 9 શું કામ પણ દેવી કે ને દેવી મારી નાઈ એ કોઈને તો હીરા જેવો હતી હીરાનો પ્રકાશ નવખર ધરતીની માલિકા પડે એ બેટા હાથ દો પણ હાથ નામાં તારી એકથી નવખર ધરતીમાં નામ રાખે ને એવા દઉં અને એક દી મારા ધનવાનું જો નબરું પાણી અને તો 52 વીઘાનો તો બગીચો નો રસાવું ને તેથી તો નવા જૂનાની જગ્યા માથે મને ખોડવાની દેવીનું મારું ખાતું ખોટું પડી આ વસ્તીને એક ફેરે બોલાવી દીધી આયા મંડાણ તો માંગ્યું તું મઠ તો બનાવો દેવીએ કીધું મારા દીકરા ભલે આયા મઠ બનાવો મને સંભાળો મારી ખોડવાની દેવીની એક હામ છે બેટા શું મળી આજ ને એક ફેર નવા જૂનાની જગ્યા માથે મારી
મારી વસતીને તે હાઈને રે ઈ નવા જુનાની યામાં એક મૂળિયું નારિયેળ કે હવા પાણી નો લાવો મને રૂપાની દેવીને મને ખોડવાની દેવીને મારે જાજુ નથી જોતું અને આજ મારા બીગુડા એક નવા જૂનાની જગ્યામાંથી આવી અને એક હવા પાલીનો તાવો દે અને યા જાતા તો મારી વસ્તીની જો મનની નો કરી દઉં અને મેદની નગરની જગ્યામાંથી ધડબલું માર અને એક જો નવા જૂનાની જગ્યા માથેથી જો આપે આવી અને બેટા એ જગ્યા માથે જો ધામ ન બનાવું ને તો મને ખોડવાની દેવીને મને રૂપલેની દેવીને મને ખોજ લાગી જાય મારા બાપ દેવાની દેવી મારા બાપ રઘુરામની દેવી વસ્તી તલખે છે તલખે વસ્તી તારા દર્શન હાથું થઈ તલખે છે મહિનો 2 મહિના તો કાલ ગયા જવાનું પણ મારી વસ્તી કદાચ મારી બોલી હાઈલાવે અને મારી ખોડવાની દેવીના મારી રૂપલેની દેવીના સીધેલા કેડે હાઈલા જાય અને જુગમાઈ જો મારી વસ્તીના સાબડેથી જો શેટી જાવ ને તો મને રૂપાની દેવીને મને ખોડવાની દેવીને કોઈ લાગે તમારો દેહ દેહનો વળાવી લેશો મારું ભૂખાનું વાતું મારી બહેનની ભતોની શોમાં પણ મારી ના ઈ આ મુર્ગીની જગ્યામાંથી મારા બાપ ખોડવા નાની ઉંમર પછી તો 2-5 દીની ભૂખ હતી ને ક્યાંય માંગ્યું કોઈ દેતું નથી ધીરે 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 આમ આથમણી સાઈડની બાલી પર હતવારાની વાડી દલવાડી હતવારા એની વાડીની માલી પાસે એક શાક પકાલું આવેલું કોઈ ગાજર હોય સકરિયા હોય જે કાંઈ હોય ભૂખ છે ને કીધું ને ભૂખ નો જાણે ટાઢો ટુકડો ને નીંદર નો જાણે ઉકેલો વાડીમાં કરી અને જે શાક પકાલું હતું ને કોઈ ગાજર ને સકરિયા હાથે ઉપાડી મારા બાપ ખોડવા ખાવા માંડ્યા હતવારાનો ભાભો આવી આમ જોવેલા કોણ છો મારી વાડીમાં રેઠો કરી ગયો અડી કાઢી એની પગમાં પડી ગયો બાબા હું કોઈ ચોર નથી કોઈ ચોરી કરવા આવ્યો નથી તઈ આજ 5 દિવસની જડું ભરી ગઈ તે કાંઈ ખાધું નથી મને ભૂખ લાગી હતી ને એટલે તમારી વાડીમાંથી એકાદ 2 ગાજર સકરિયા ઉપાડીને ખાધા છે તારું નામ શું છે બાબા મારું નામ તો ખોડવો છે તારા મા બાપ ભાઈઓ અરે બાબા
કેવા હોય મેં જોયા નથી તો બાપા મારું કોઈ નથી શું વાત કરે દીકરા કે હા મારે નથી માલ નથી બા નથી જાના નથી કુટુંબ નથી મામા એ મોહા મારે નિશી કરતી મારો સોયા મારે નિશી ધરતી નું સોયા આબ માણી નહીં ધરતીની માણી તો મારું કોઈ ધણી નથી ભલા માણસો આને દુઃખ કહેવાય આને વેરા કહેવાય હવે એને દુઃખ પડે તો કીએ કે ને આપણને અત્યારે દુઃખ પડે તો આપણે કોક બે ભાઈઓને કહી કોક બે હગાને કહી કોક મારી નાચને કહી ભાઈબંધ દોસ્તારને કહી મારો બાપ છોડવો કેમ કીએ હું તો કોને કરું મારા દુખના કેરી વાતરીએ ડોલે વાતડીએ ડોલે મારા દુઃખની વાત જો મનમાં ગઈ કરું વાતડીએ પતવારાના બાપાને દયા આવી બેટા હવે તો તારે ક્યાંય જવું નથી ક્યાંય જવું નથી અહીંયા મારા ભેગો રે આ વાડીનું જે કાંઈ કામ આવડે ને એ કરજે તને બે ટેમ રોટલો અને ઓટલો જડી જાય મારા પ્રતાપી હતવારા દલવાડીના એ બાબાના જેને આઈસલો પણ ભાઈ કારીગર વાઘરીનું જીવન હવે બીજો ધંધો તો કાંઈ આવડે ને હા ત્યાં ઘઉં શોકાનું નથી આપણો ધંધો શું કારીગર વાઘરીનો કોઈ દાંતણ વેચવાનો બાયુ બેનું હોય એનો ધંધો શું ઘઈટી ટાંકવાનો આ ધંધો બાબા મને બીજું તો કાંઈ કામ આવડશે નહીં તમે કયો તો આ બજારની માલિકા મોરબી બજારમાં દાંતર વાટી અને દાંતણ વેચી અને તઈએ ટૂંકમાં વાત કરું દાંતણનો વારો બાંધી અને મોરબીની બજારમાં વેચવા આવે પણ આગળ આ હતા ઘરા હતા ભાઈ આપણા કારીગર વાઘરીના ઘરા શેરીના ભાગ પાડતા કોઈ ઘરના ભાગ પાડે કોઈ ખેતર ખોયડાના ભાગ પાડે આગળ આપણા ડોહલિયા હતા ને શેરીના ભાગ પાડતા શેરીઓ એટલે આ શેરીમાં તારે માંગવા જવાનું આ શેરીમાં માને જવાનું હા આવી જાહો જલાલી હતી ભાઈ ના તારે આ પગ પસારતા હોય આ તારી દિલી ના તારી દુઆ શું મળતા હોય મારા સમાન કોઈ નહીં એલા થોડુંક પાછળ જા 4-5 બેટી પાછળ જોજા ભલા ઈ દાંતણ વેચવા આવે પણ ઈ અરસામાં આ મોરબીમાં મારણિયા થાય ના ડોહા જેનું નામ હુરો ડો આપણે તારે પુરાણી કઈ પણ પૂરા બાપા
પછી આખી મોરબીની મારી પાસે દાંતણ ઈ વેચતા. હવે બહેનું એવું આ ખોડા દાદા હારા હારા દાંતણ કાપી આવે, કારણ કે નવો નવો ધંધો હોય ને થોડીક સાઈઝ રાખે, અત્યારે કેમ રાખે. હવે હંધાય ખોડા બાબા પાસે દાંતણ લઈએ નાની ઉંમર. ભૂરા બાપાને ખબર પડી કે આ મોરબીમાં મારા સિવાય તો બીજું કોઈ છે નહીં, તો દાંતણ વેચે છે કોણ? પૂછતા 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 ખબર પડી અને હતવારાના બાબાએ જ્યાં ખોડા બાપાને રાખ્યા હતા અહીંયા ગયા કે બાબા આ તમે જે છોકરો રાખ્યો છે કોણ છે? તમે હતવારા ઉઠી અને દાંતણ વેચો છો? અરે ભાઈ હું દલવાડી છું, હતવારો છું, પણ આ છોકરો તો તમારો કારીગર વાઘરીનો છે, મેં રાખ્યો છે. દાંતણ ઈ વેચે છે. જવો તઈ સમય જાતા ખોડા દાદા મોટા થયા અને હુરા દાદાને ખબર પડી. હુરા દાદાને દીકરા નતા, એક દીકરી હતી. હુરા દાદાએ વિચાર કર્યો મારે એકને એક દીકરી છે, લાડકોટથી ઉછેરીને મેં મોટી કરી છે. હવે જો આને પરણાવીશ તો એના આહરીએ વહી જાય. આજે હતવારાના ઘરે આ ખોડવો રહ્યો, એના વાહે તો કોઈ છે નહીં, મા બાપ તો કોઈ છે નહીં, તો આ દીકરી એને આપી દઉં અને દીકરી એને જમાઈ બે મારા ઘરે તો રહી. હુરા દાદા મારણિયાતની સૌ પ્રથમ દીકરી ખોડા દાદા વેરાઈ આપેલા. અને ભાઈ દુખી જીવન કેવતમાં કીધું છે સુખિયા માથે અમુક સમય ગયો. ખોડા દાદાને અહીંયા બે દીકરા, જે આપણે ધના દાદા અને દાદા દાદા કહીશું, બે દીકરા. તઈએ શું દેવી શું ભગવાન કાંઈ ખબર નથી. તઈ અમારી હુરા દાદા હવે દીકરા થયા તો એના બાલ મુવાના ઘર તો લેવા ને ભાઈ, પણ ભૂવો નતો, પઢિયાર નતો, કઈ દેવી કાંઈ ખબર નતું. તઈ હુરા દાદાએ ચાર ખૂણાનો પાટ નાખી વખતે 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 દેવીને પૂછતા પૂછતા ત્રણ દેવીઓ મારી માં રૂપણ, ખોડિયા, બેરણી અને ઘોઘામાં આ જોહ જોયેલો કે ને હુરા દાદાએ તારે હાલતા અમારે આધ્રોજિયા પરિવારમાં કાણું આવે ને એટલે કડી આવે. મારી હુરાની ના જોહની દીદી મારા લાલા ખોડવાની મારા લાલા બાપની ધના બાબામાં નવું ગામ ઈ હતું હમાય. લાધા બાબામાં તમે જોવો તો નાગડાવાળા મેઘપર ઈ હતું એમાં હમાય. મારી ના વડવાઓની વાતો, વડવાઓની ગરીબી, એનો તો કોઈ પાર નથી. કારણ આ બધા ગરીબી ના વાવે આ બધા ગરીબી ના વાવે
ધર્મ કોઈ દુબળું નથી. અત્યારે તમે જોવો તો માં દશામાં અને એક હડાહાડ કળિયુગની માલિકા જોવો તો એક માં મેરડી. અત્યારે હડાહાડ કળિયુગમાં જાગતી છે. હમણાં 8-10 દિવસ પહેલા મારો બારદી ભૈયા ધોરાવાળી મેરડીમાં એક પ્રોગ્રામ હતો. ત્યાં એક મેં મેરડીમાંની વાત કરી હતી. અમારે ભાઈ પ્રાગજીવન તેદું નો મને કીએ છે ને રસ્તામાં કહેતો હતો કે ભાઈ તેદી થોડુંક વરસાદની હંધું આવ્યું હતું એટલે પ્રોગ્રામમાં થોડીક વાર્તા કપાઈ ગઈ હતી. મને કે આજ થોડોક ટાઈમ મળે ને મને કે થોડીક મેરડીમાંની વાત કરજો. કારણ ભક્તિ કર પતાળ में प्रगट होय आकाश. भक्ति कर पताल में प्रगट होय आकाश. इताबी डूबी नो रे के वो कस्तूरी की वास. બે ઊભા થઈ બેહો તો મજા. તમે આ માટી ગળીએ પડો તો મને આરા ચડી જાય. બોલો એક સમજો કવિએ કીધું છે કે વાયરમાં વસેરું નહીં ડાયરામાં છોકરું નહીં. ડાયરામાં તમે છોકરાને અમુક છોકરું હેવાયું હોય ને ડાયરામાં બેઠા હોય માંડ કાંઈક આમ વાતમાં મજા આવે. ત્યાં છોકરું કહે છે બાબા તો લઈને જવાનું. વાયરમાં વસેરું નહીં. વસેરું એટલે ઘોડીનું વસેરું હોય. વસેરું નાનું હોય ને ઘોડીને લઈને નહીં જવાનું. વાયરમાં કેતા ધીંગાણા અહીંયા દુશ્મનો કાકાજી બોલાવે અને વસેરું જો પામરે તો ઘોડી ભાગે. એટલે કહેવાનો મારો મતલબ એ છે ભક્તિ કર પતાળ में प्रगट होय आकाश. इताबी डूबी नो रे के वो कस्तूरी की वास. જેને જેને કાંઈ કર્યું છે ભજન કરી છે ભક્તિ કરી છે કાંઈ ચીઠી લખીને નથી ગયા. ક્યાં આપણા ડોહા ક્યાંય કોઈ કાગળ લખીને ગયા હતા? ક્યાંય પેઢીએ હોય મને દેખાડજો કે હું વિયો જાઉં પછી મારું નામ લઈજો દેવી એવું લખેલું ક્યાંય નથી લઈ. પણ લેવું પડે છે. શું કામ? એની કમાઈ, એની ભક્તિ, એની બંદગી. પણ ભક્તિ કેને કહેવાય? પંખીના માળા જેવું ગોકુળ સરીખું નાનું એવું ગામ. ગોકુળ પરી જેવું ગામ ભાઈ. પંખીના માળા જેવું રૂપાળું એવું ગામની માલિકા. મારા બાપ ખોડવા કોઈને 8-10 વર્ષનો એક દીકરો, માલધારીનો દીકરો, જેનું નામ મેં રખ્યું. પણ નાની ઉંમરમાં માં આવી ગઈ, બાપ આવી ગયા, કાકા કુટુંબ કોઈ ન રહે. પછી આખો નેહડો ગામ હતું. અહીંયા ગામમાં ધણ હોય, ધણ આખા ગામની ગાયો ભેગી કરીને એને ધણ કહેવાય. ટૂંકમાં વાત કરું છું. આખા ગામે વિચાર કર્યો કે આપણા ગામમાં માલધારીનો છોકરો છે, એના આગળ પાછળ કોઈ છે નહીં, આ મેરખ્યો. તો એક કામ કરી, આપણા ગામનું ધણ રહ્યું ને એને ચારવા આપી દે. એ મેરખ્યાને ગામનું ધણ ચારવા દે. અને મેરખ્યો માલ ઢોર લઈને વેરાન વગડામાં વ્યો જાય. વેરાન વગડામાં ગાવડિયું ચારતો હોય, માલ ઢોર ચારતો હોય. બરાબર બપોરનું ટાણું થાય, જે કાંઈ ગામમાંથી બપોરો દીધા હોય રોટલા ખાય. એક જાંબુડાનું ઝાડવું, જાંબુડાના થળીએ મેરખ્યો પાણાનું મોહી કુદાઈ કાયમ હોતો હોય. ક્યારેક ક્યારેક યાદ આવે
કારણ કે અત્યારે હાઈતમ આઈટમનો તહેવાર છે ને, અત્યારે કેટલાયની યાદ આવતું હોય. આજ પ્રોગ્રામ છે એટલે નગર પણ મેરે ખિયાની યાદ આવે મારી માં કેવી છે. અહીંયા બેનું દીકરીઓ માવડીઓની પણ હાજરી છે. પોતાની માને સંભાળી સંભાળી માં કેવી છે. તારી યાદ આવે એ મારા પાપણે પાણી પડાવે. તારી મારી મારા પાપને પાણી પડાવે. એ મારી જલમની દેનારી મન તારી હોય બેઠી હોય ત્યાં લગી એની ખબર ન પડે ભાઈ. માં હોઈ જાય ને તો ખબર પડે. એ હૈયું રે હે મારો તું દયાનો મીઠો મીઠલો. મોટે લાડુ માન્યું જમજડા ભાખા તોય એને સોરુની ચિંતા થાય માને કેમ વિહરવી કાગડા. મોટા કરી માવડી તારા ખોડેથી ઘરતા કર્યા પણ ખોડો ખુદવાને માવડી કાગ કે પાછા બાળ કરતા કાગ કે માં શું છે. અમુક અમુક ઘટના અમારે ભલુભાઈ એમના પણ માં આવી ગયા. ત્યાર પછી અમારે કાળુભાઈ માં સાવ ખરેખર મેં એક દુઓ કીધો ને કે મોતે નાયડું માન્યું જમજડા ભાખા. જીવ જાતો હોય આવતો હોય જોબા આવતા હોય લવકી હા હોય તો એને કોક જઈને પૂછો કે તમને શેની ઉપાધિ છે. મને મારી ઉપાધિ નથી, મને ઉપાધિ તો મારા દીકરા. મોતે નાયડું માન્યું જમજડા ભાખા તોય એને સોરુની ચિંતા થાય માને કેમ વિહરવી કાગડા. કારણ આ મારે કાળુભાઈ માં સાઉન્ડ અત્યારે તો હું તો કહું છું મરનાર માના આશીર્વાદ, બાપના આશીર્વાદ. મારા બાપ નાની દીવીની દયા. બાકી એની શું પરિસ્થિતિ શું ગરીબી એ મને ખબર છે. ખરેખર એનો સાક્ષી છે. અમારે ખીજડીયામાં 6 વર્ષ લગી રોકાણા ઝૂંપડું વાળું. ક્યારેક સમય એવો હોય ને આ તઈ નાના દાડીએ જતા ખેતરમાં કામે જતા. ઘરમાં ડબ્બામાં લોટે ન હોય, કાંઈ બકાલું ન હોય, ચટણી તેલ કાંઈ ન હોય. એટલું નહીં પણ માં એક તો દુબળો દે હાવ હુકાઈ ગયેલું હાડો. 4-5 વાગે ને એટલે એમ થાય કે હમણાં 6 વાગે તો મારા દીકરા આવશે. ઘરમાં કઈ ખાવાનું તો છે નહીં. ભલા માણા અમારા અહીંયા 2-3 ઘર હતા ને અમે જોયું છે. પછી અહીંયા આવીએ ને કે ભાઈ 50 રૂપિયા હોય તો આપો ને. કેટલા? ખાલી 50 રૂપિયા. આગળની વાત નથી કરતો. આ કાળુભાઈ બેઠા છે, આ કોઈ જુગ પેલાની વાત નથી કરતો. એ 50 રૂપિયા
કોક પાસે માંગી અને એની ખીચડી લઈ આવે. શું? કારણ કે એમાં બીજું કાંઈ જોઈ નહીં ને, તેલ કે મસાલો કારણ કે એ તો કાંઈ હોય નહીં. પછી 50 રૂપિયાની ખીચડી લઈ આવે, ખીચડી મૂકે અને એ હાજે દાડીએથી આવે ને ખીચડી ખાઈને આમ જો અહીંયા ભૂપતભાઈ બેઠા છે, એ ખીચડી ખાઈને એને દી કાઢેલા છે. પણ મેં કીધું ને કે સુખ હોય તો કાયમ સુખ નથી રહેતું મારા બાપ, દુઃખ હોય ને તો કાયમ દુઃખ નથી. આજ કોક મરનારાઓના આશીર્વાદ, કોક દેવીની દયા, તો દેવીએ જગતમાં ઓળખાણ કરાવી, જગતમાં ગણતરી. પૈસા તો ઠીક ભલામણા, પણ જગતમાં ઓળખાણ ગણતરી કરવી ઈ હાસી માવતરની દયા, ઈ માની વાત છે. અરે હૈયું રે હે મારો માતું દયાનો મીઠા ઓ મી વરસે આખડિયુમાં વરસે સાડી જો જગત આખું તોલું જગત આખું તોલું તોય મારી જનેતાની તોલે કોઈ આવે. એ મારી જલમની દેનારી મન તારી હું તો ને માને હકારી રોતો તો ને ખતરો કરવાનો જઈએ હાથ પાડો ભાઈ હોકારો નો દિયે, બાપ હોકારો નો દિયે, ભાઈ હોકારો નો દિયે. કોક દીક દુઃખ પડે હાથ પાડો, અહીંયા ભાઈ નો હોય હોકારો દિયે કોણ? પણ જગત જઈએ કોઈ હોકારો નો દિયે, હાથ પાડો જગત કોઈ નો આવે.
અને ઝાલાવાડી 84 નો રાગ કહેવાય. મારી દીવી મારી પગડો હલી તનવારી જા તું ઢાલ તું તલવાર તું તારું મોડી મારો દે એ મને આઈ જને મને ઉગાઈ ને મારી માથી વેરાય મેલડી હાથમાં ખોખલી લાકડી ખમા મારા મેરિયા તને જાદી ખમા બેટા સબણામાં આવો મેરીઓ કહે છે મને ખમા આ ખમાનો શબ્દ મેં આજ લગી કોઈ દી સાંભળ્યો નથી. મને ખમા કહેવા વાળું કોણ છો તમે બેટા? હું આ જાંબુડા વાળી મેલડી એ મારા મેરિયા કાયમ તું મારા જાંબુડાના થડીએ આવી ઓહી તું લઈને હું તો હોસ ને આ જાંબુડાના થડીએ હું મેરડી છે આ જાંબુડા વાળી છે પણ માં તો અહીંયા કાંઈ તમારું નિશાન તો કાંઈ છે નહીં. અહીંયા નથી કોઈ ત્રસુર કે નથી ફરું બેટા એટલે જ આવી છે મારા મેરિયા જેમ તારું કોઈ નથી એમ મારું મેલડીનું પણ કોઈ નથી. આપણે જો શબ્દમાં વિચાર થઈ જાય મેરિયા તારું કોઈ નથી ને હા મેરિયા મારું કોઈ નથી. મારી કોઈ ભક્તિ કરવા વાળું નથી મારી કોઈ બંદગી કરવા વાળું નથી. તો મારા મેરિયા તું મારો બની જાય બની જા હું મેલડી તારી બનું તારી બનું જગતનો સાથ ક્યાં લગી હોય ઘણી વખત કહું છું આ જગત તો રંગી જગતનો સાથ ક્યાં લગી રહી કાંઈ નક્કી નથી. પણ હું તો ઈ કહું છું માયા લગાડો ને મારી મેલડી હાય માયા લગાડો એક દી જીવનમાં મોટા નહીં હોય એને મુવાનો કાઢ્યો મારી મેલડી મુવાનો જીવતા લાડ લડાવે જીવતાનો તમારો જાનૈયો બની જાય અને 80 વર્ષ તો 100 વર્ષ થાય જેથી આ ખોડિયું ખાલી કરવાનો સમય આવે અને જેને મેલડીને ભજી હોય અને બેટા જો સંસાર લગી જો તને વરાવા નું આવું ને એ મને મેલડીને મને ખોઈ કાઢી કોઈ નથી મારું મેરડી નું કોઈ નથી. તું મારો બની જાઉં મેરડી આજથી તારી. અને બેટા મારી મેરડી નું ભજન કર અને મન મેરડી ને જગત માં જાગૃત કર અને મારા મેરિયા જો એકદી જગત માં એ મારી મેરડી આઈને જો તારા ગીત નો ગવડાવું ને તેરી મને જાંબુડા મારીને ખોજ લાગે છે. હવે કોઈ ન હોય તો આવું ધર્મ મળે કેવો તાર લાગે. બસ મારી મેરડી મારી મેરડી મારી મેરડી
એક શ્વાસે નામ જાંબુડાનું ફર્યું હતું ને ફળ્યું. નાની એવી તેટલી બનાવી, નાની એવી દેરી બનાવી અને હાઈ હવા રિયા જાય ધૂપ ધુવાણા કરે, અગરબત્તી કરે. પાઘડીનો વટ સેલે હોય એ વાર્તા તમે આખી સાંભળો ને તો મજા આવશે. મેલડીની ભક્તિમાં ગાંડો બની ગયો. હવે તે દિવસે કે આજ શું ભલામણા દુનિયામાં સુખિયા થોડા દુખિયા દાદા છે. ગામમાં કોકને આંખ માથું દુખતું હોય છે. કોક ગામના માણસે વિચાર કર્યો કે આપણા ગામનો ઓલો મેરિયો રહ્યો ને એ કાંઈક મેરડી માનું ભજન કરે છે, કાંઈક મેરડી માને પૂજારી છે, સેવક છે. હાલો એની પાસે જાય. ગામમાંથી એક દુખીઓ આવી અને મેરખિયાને કીધું, મેરખિયા મને આ દુઃખ છે, મારું માથું દુખે છે. તું મેરડી મેરડી કરસ તો તારી મેરડીને કેને મારું માથું મટાડે? કાંઈક શક્તિ આજ ને. શું લેવા ગયો તો? શક્તિ. સમજાય? આને શું કહેવાય? શક્તિ. અત્યારે આપણે શું કરીએ ખબર? આપણે દાણા જોવા, આગળ દાણા નતા જોતા, શક્તિ લેતા હતા. શક્તિ પછી જાહેરની નહીં, કદાચ આમ ધૂળની શક્તિ ભરીને આપે ને તો ધૂળની શક્તિ એ કામ કરે. આપણે તો વસન લઈ, વધાવા લઈ, 9,000 લઈ, હોહન લઈ, એ તો દાણા જોયા કહેવાય, શક્તિ નહીં. માતાજીના નામથી શક્તિ આવી, દુખિયાનું દુઃખ મટી ગયું. હવે એક દુખિયા એ બીજાને કીધું, ભલા મારા મને 5 દી પહેલા આવું દુઃખ હતું, મેરે ત્યાં પાસે ગયો મારું દુઃખ થયું. એકે બીજાને, બીજાને ત્રીજાને, ત્રીજાએ ચોથાને. એ ધીરે ધીરે તો મેરે ત્યાં પાસે દુખિયાની લાઈન. અત્યારે નથી અમુક અમુક થડે. હા, આગા વારો ન થવો પડે તો એ તો નામ વારો આવે. દુખિયાનો મેળો ભરાય. પણ મેરખીઓ મેરડીનું નામ લઈ અને ખાલી શક્તિ આવે ને, દુખિયાના દુઃખ મારી મેરડી કે ભાગે મારી નાખ મારી મેરડી. સમય ગયો. મેરખિયાની 20-22 વર્ષની ઉંમર થઈ. મેરડીને વિચારથી મારો મેરખિયો જુવાન થઈ ગયો, મારે એને ક્યાંક પરણાવવું પડશે. એ માલધારીની દીકરી દેવલબાઈ જેનું નામ, એ દેવલબાઈ આઈ મેરખિયાનો હંધેવાળો હકપણ થયા, લગ્ન થયા. દેવલાય પણ ભાઈ નર નારી કે એક મતા ઈ સરગાપુરીમાં સતા. નર નારી એક મતા તો કે સરગાપુરીમાં સતા. આ ભક્તિ છે ને એક જણાથી નો થાય, ભુવાઈ છે ને એક જણાથી નો થાય. ભુવો થવું હોય, પટિયાર થવું હોય ને, તેમાં 2 માણાનો રાજીપો હોવો જોઈએ. ને ભુવાને ક્યાંક વાયક આવે, આગળ લોકમાં જાય ને, લોકના ભુવા હોય ને વાયક દે તો એમ કે અમારા માતાજી રજા લઈ જાય, અમારા માતાજી રજા દે તો થોડું આવું હોય અન્ય વર્ગ. પણ અમુક અમુક ભુવા એવા હોય કે ઘરે રજા લેવી પડે. આ ઘરના કીએ તો જ જવાય, નકર ન જવાય. એનાથી ભક્તિ ન થાય. એટલે કીધું કે નર નારી એક મતા તો સરગાપુરીમાં સદા. મગલ પણ ભાઈ જેના ખોડિયા નોખા પણ જેનું આત્મા એક, જેનો જીવ મેરખીઓ જેવી ભક્તિ કરતો હતો ને, એનેથી તન ગણી તો દેવલબાઈ ભક્તિ કરવા માંડી. મેરખિયા હું તને જોઈ નથી વરી, તારી ભક્તિ તારી મેરડીને જોઈ તને વરી છે. મારા મેરડીની ભક્તિમાં ગાંડા તળીંગ બની ગયા. દુનિયાની માલિકા જય હો જય હો જય હો, મેરા ભુવાની મેરડી, મેરા ભુવાની મેરડી થો.
વર્ષ 2 વર્ષ 3 વર્ષ થયા મેરડીને વિચાર થયો મારા મેરખિયાને પરણાવ્યો તો ખરો પણ મારા મેરખિયાના ઘરે જો એકાદો સોળવો એકાદો દીકરો હોય ને મારા મેરિયાના આંગણામાં રમતો હોય મને મેલડીને મને રૂડું લાગે મને બહુ સારું લાગે માએ દૂધના ફીણ જેવો દીકરો દીધો એ દીકરાનું નામ પાડ્યું જીવણીઓ પણ દેવીનો દીધેલો મેં કીધું ને દેવના દીધેલા હોય ને હીરા હોય ઘણા એમ કે ફલાણો આ અમારે માગતા નો એ તો દેવીનો દીધેલો તો એ દેવીનો દીધેલો પાછો 20 વર્ષનો થાય એટલે ગુંગી નાખીને ગટરમાં પડ્યો એટલે આ દેવીનો દીધેલો છે તારા પાપ પ્રગટ થયા છે ખોટું લાગે તો વાંધો નહીં પાછા ગયા દેવીનો દીધેલો હોય 2 દોઢિયા નાખી હા ગારામાં આરોટતો હોય આ દેવીના દીધેલા નથી આ કોક હાથ ઝડપ પેલાના આપણા પાપ છે ને ઈ આપણા ઘરે આવ્યા છે હાસુ કેવાય હાસુ કીધા વગર હાવ નો મેળ પડે હું તો હદાયને કહું છું મારો બાપ કોઈ મદિરા પાન કરતા હોય ને તો ધીરે ધીરે એને છોડવાનો પ્રયાસ કરજો બહુ એમાં ઊંડા ન કરી જતા દીગુભાઈ તારા એનેથી સારું નથી કેવડાવ્યું ધીરે ધીરે જગતમાં મેરખિયો દેવલાય જીવણીઓ દીનો નો વધે એટલો રાત નો વધે રાત નો વધે એટલો દીનો વધે રૂપ રૂપનું આવરણ સૂરજ જેવું તો જેનું તાલકાનું તેજ ઈ મેરખિયો 107 વર્ષનો થયો પછી તો જગતમાં મેરા ભુવા થતું હતું ક્યાંય આંડલું હોય ને તો મેરા ભુવાને વાયક આવે હવે ત્યાં ગાડીઓ મોટરસાયકલ કે આવું કઈ નતું આગળ વાહનમાં શું હતું કોઈ ઘોડા રાખતા કોઈ હાંઢું રાખતા ઈ મેરા ભુવાએ વાયકમાં જવા હાટું એક હાંઢ રાખેલી પણ પછી દુનિયામાં બહુ વાહ થવા માંડે ને સાંભળજો આખી વાતનો સાર અહીંયા છે દુનિયામાં મેરા ભુવા થવા માંડ્યું આવી રીતે અડધી રાતનો સમય અને મેરખિયો બેઠો બેઠો વિચાર કરે છે સાંભળજો ઓહો દીદવા ખાલી મનમાં વિચાર આવ્યો કે જો હું વેરાણ વગડામાં નો ગયો હોત અને જાંજડાના થળીએ જો હું મોહી કુદે નો હૂતો હોત અને જો આ મેરડીને એની મેં ભક્તિ ન કરી હોત એની સેવા ન કરી હોત એની પૂજા ન કરી હોત તો આ મેરડીને જગતમાં જાગૃત કોણ કરે આ મેલડીને જગતમાં સતી કોણ કરે થોડો અહમ આવ્યો અહમ ગર્વ કર્યો સોનર હાયો મારી નાત ગર્વ કર્યો સોનર યા ગર્વ કર્યો રાજા રાવણે હોનાની લંકા એ બેઠો હોય થોડુંક હું પણ આવ્યું બોયલો નતો ખાલી મનમાં વિચાર આવ્યો હતો એને કોઈને કીધું નતું ખાલી મનમાં વિચાર આવ્યો કે જો આની મેં ભક્તિ ન કરી હોય તો મેરડીને સતી કોણ કરે જાગૃત કોણ કરે પણ જગતે નો હાંભળ્યું મારી મેલડી હરવા કાનની હાંભળી ગઈ એ મેલડી હાંભળી ગઈ મારા મેરિયા થોડોક અહમનો કોટો ફૂટ્યો તો હજી કોટો ફૂટ્યો છે ને તો મારે એનો કોટો ભાંગવો મારેથી એને જાજુ તો કાંઈ કહેવા હે નહીં તાઈ થોડોક ઈશારો કરું થોડોક ઈશારો માતાજીના ગુનામાં આવો ને હા થોડોક ઈશારો કરે ને માં હોય કેટલું મારું ખાલી એમ થાપડી મારે
બાકી જગત હોય ને એ પંજરી પાડ નાખે, માં હોય ને એ કદાચ છોકરાને મારે તો આમ જરીક થાપડી મારે. એટલે મેરડીના વિચારથી મારે મેરિયા થોડીક હાન તો કરવી જોઈએ. ઈ રાતે વિચાર આવ્યો, દી ઉઈ ગયો, ઈ વાડામાં બાંધેલી હાંઠ મેરિયા ભુવાને વાયકમાં જવાની, ઈ હાંઠ ગુમ થઈ ગઈ, ખોવાઈ ગઈ, મેરડીએ ગુમ કરી નાખી. દી ઉઈ ગયો અને હૃદય જોવા માંડ્યા. એટલે મેરા ભુવાની હાંઠ ખોવાઈ ગઈ, હાંઠ ખોવાઈ ગઈ. ગામમાં ગોતે, સીમમાં, અડકે પડકે ગામડામાં પણ ક્યાંય હાંઠ મળતી નથી. 2 દી 5 દી 15 દી 100 મહિના લગી હાંઠ ગોતી, પણ હાંઠ ના ક્યાંય જીવતી છે મરેલી છે એના વાવડે ન ચડતા. અને મેરિયા ભુવાને થોડીક રીહ જઈ, રીહ, હું આવો ભુવો દુનિયાની માલિકા મારા નામના ડંકા વાગે, 100 મહિના પહેલા શું ખાધું છે હું મેરિયો કહી દઉં. અને 100 મહિનાથી મારી હાંડડી ખોવાઈ ગઈ છે, જીવતી છે મરેલી છે એના મને વાવળે નથી જડતા. તો નંબર હે મારી મેલડી, નંબર મારી મેલડી ને મોત આવી ગયું. દુનિયામાં મારી મેલડી નથી તો મારી મેલડી ન હોય તો હવે આ ભુવાઈ કરવી રાખીને કરવી છે શું? માતાજીની લોબડી હતી, જઈને મૂકી આવ્યો. કાને રાખડી બાંધી હતી, રાખડી છોડીને મૂકી આવ્યો. માથા ઉપર હવા હાથનો સોટલો તો એ કાપીને મેરડીના થડે મૂકી આવ્યો. દુનિયામાં મેરડી નથી, આ હાથું ખોટું છે. એટલે કીધું મોતીડા યરણમાં ઓળાય માથે ખડકે રાધા, એ પણ ફૂટે તો ફટકિયા લેવાય ખરાની, ખરે ખબરું થા. મઢે જાતો નથી, મેરડીનું નામ લેતો નથી. મહિનો, 2 મહિના, 3 મહિના, 5 મહિના, 100 મહિના પછી તો હાંડડી ખોવાઈ ગઈ હતી અને 12 વર્ષના 12 મહિનાના વાણા વીતી ગયા. કોક પૂછે કે મેરા બાપા આવું ન હોય. ના ભાઈ, મેરડીની વાત ન કરતો, માતાજીની વાત ન કરતો. બીજું કે માતાજી કાંઈ છે નહીં. હવે ગામમાં એમની માનવું અને મેરા ભુવાને ખાલી વાયક દીધો, બાપા ધૂણો નહીં તો કાંઈ નહીં, પણ ખાલી માંડલામાં બેહવા તો આવજો. માણાની શરમે કાંઈ વાંધો નહીં ભાઈ, બેહવા આવીશ, પણ મને જો એમાં કાંઈ રસ નથી. અહીં ડાકલા ને ધૂણવાનું નાન તેન મેં મૂકી દીધું છે. કાંઈ વાંધો નહીં બાપા, ખાલી બેહવા તો આવજો. મેરખીઓ આવ્યો, પણ આવી રીતના માંડલું બેઠો તો ને એ આવી રીતે બારે બેઠો, અવરા મોઢે બેઠો, એની બાજુ મોઢું તો રહી ગયું. બરાબર અડધી રાતનો ગજરો થયો. આવો 7-8 વર્ષનો એકાદો નાનો એવો છોકરો, ફાટલ તૂટલ લુગડા અને અડધી રાતના ગજરે 7-8 વર્ષના છોકરાના ખોરીએ મેરડી ઉડી જાબુડા વાળીઓ. ખમા હે મેરિયા, મેરા ભુવા નામ જોવા માંડ્યા કે મારું નામ નહીં છે. કાને નો દીધો, હામું નો જોયું. મારા મેરિયા તારી મેરડી સૌ સાંભળાવાની સૌ. ઓલા પંચના હાથે માણસો હતા કીધા મેરા બાપા તમારું કે છે. મેરા ભુવાએ આમું નો દીધું કે ભાઈ એને કે બંધ થઈ જાય, કોક જોડ્યું હોય છે. મારી મેરડી મરી ગઈ એટલે તો 12 મહિના થઈ ગયા. મારી મેરડી નથી, મારી મેરડી નથી, મારી મેરડી મોત આવી. અરે મેરિયા, તારી મેરડી છે, મારી મેરડીને મોત ન આવે બેટા. આમ તો જો આજ તું કેમ કરી દો, હું મેરડી બોલું છું. આવ્યો
તું મેરડી છો? હા. હું કહું એમ કરી દે કે હા. મારે બીજું કાંઈ નથી જોતું. આજ 12 મહિના થયા. મારી હાઈટ જીવતી છે મરેલી છે એના મને વાવડે નથી જડતા. અને હવે તો એના હાઈટ કાંઈ નહીં હોય. કેને ખબર? તો એ મેરડી બોલી બેટા હા ભાઈ અત્યારે અડધી રાત થઈ છે અને કાલ હવાનો દી ઉગે તારી હાઈટ ગોતીને આપું તો તું મને મેરડીને શું કરી દે? આમાં બેનો દીકરીઓને ખાસ સાંભળવાનું છે. દી ઉગે તારી હાઈટ ગોતીને દઉં તો તું મને મેરડીને મેરિયા શું કરી દે? મેરિયો બોલ્યો તો હા ભાઈ, કારણ કે એને વિશ્વાસ હતો કોઈ દી નો આવે. દી ઉગે અને જો મારી હાંડડી મને આપને ગોતી તો મારી મેરડી તને નારિયેળ બહુ દીધા, તને તાવા બહુ દીધા, તારા પારે માંડવા બહુ નાખ્યા, પણ જો દી ઉગે અને મારી હાંડડી મને ગોતીને આપી દે ને, મારો એકનો એક જીવડો તને આપી દઉં, તને પાઈ દઉં. એ મારી મેરડી તને પાઈ દઉં. મુખમાંથી શબ્દ નીકળી ગયો. મુખમાંથી નીકળેલો શબ્દ, કમાનમાંથી નીકળેલું તીર કોઈ દી પાછું ન આવે. એ મારી જો દી ઉડીને હાંડડી આવી જાય તો મારો એકનો એક દીકરો તને ચડાવી દઉં, પાઈ દઉં. બોલાણું કાંઈ ન બોલાણું, કારણ કે અમુક ટાઈમ એને એવું કે આ થાય છે પણ નો થાય કરી દે ને ઈ માનલું પૂરું થઈ ગયું. મેરા બુઆ ઘરે ગયા. પ્રભાતનો પોર થયો ભલે ઉડ્યા ભાણ ભાણ તિહારા લઉં બ્રાહ્મણા જ્ઞાન મરણ લગ રાખજે લાવી તો કુંવર કશી રાવી. રવિ ગુરુજ ભાણ હોઈ ગયા અને પાધરની માલિકા વાડ આવી રીતે સોમાહાનું ટાણું અને વાડની માલિકા ફાંડના વેલા હતા ને વેલા થઈને હાંડી સવેરે દી ઉઈ ગયો. ગામડા માણસો દોરી આવ્યા કે મેરા બાબા કે હા એ આ તમારી હાંડમાં ફાંડના વેલા છણથી હતી. હા હાંડડી હામું જોયું કે હાંડમાંથી બોલ બોલ જેવડા. મેરીઓ રાજી થઈ. દેવલાઈ હતી એને કીધું હુઆ તમે કીધું ને હાંડ હાંડ કરતા હતા, લ્યો હાંડ જડી ગઈ. હવે તો મેરડીને માનો, હવે તો મેરડીનું નામ લ્યો. મેરા ભુવાએ કીધું કે હા દેવલ હાંડ તો આવી ગઈ, પણ આ હાંડ કેમ આવી છે ને તને ખબર નથી. શું કે આજ ગઈ રાતે જે માંડલું હતું એમાં મેરડી આવી હતી. મેરડી સામે મેં આવી વાત કરી હતી, આઠડી છે ને મેરડી લાવી છે દેવલ. તો પણ મેરડી સામે મેં નિરખ્યા એક એને બોલ એક એને વચન આપી દીધું છે. શું જો દી ઉગે મારી હાંડડી આવે તો આપણો દીકરો રહ્યો ને મેરડીને દઈ દેવાનો, મેરડીને દઈ દેવાનો. શું આ ધરતીની સ્ત્રી, શું નારી શક્તિ. નારી તું નારાયણી, નારી રતનની ખાણ, નારી થકી નર નીપજે ધ્રુવ અને પ્રહલાદ. જઈ આ દેશનો પુરુષ હારી ગયો છે તો એ નારી શક્તિ ઊભી થઈ છે. ઘણા એને એમ થાય કે આવું હોય બન્યું છે. પુરાવો જોતો હોય તો બિલખાનો હબારો, શેઠ સગાડસા સંગાવતીનો ઇતિહાસ હબારો. આંગણાનો ધર્મ રાખવા હાટું, સાધુને જમાડવા હાટું પોતાના દીકરાનું માથું ખાંડીને ખવડાવી દીધું. દેવા આપણો દીકરો દેવાનો છે મેરડીને.
દેવલાય તો રાજી થતો, કાંઈ વાંધો નહીં ધણી, મારા કોઠામાં આરોટેલો, મારી કુખેથી જન્મેલો અને મને ધાવી અને મોટો થયો હોય ને એ કદાચ મેરણી જો લેતી હોય તો આનેથી બીજા મારા ભાઈ ક્યાં હારા કહેવાય. મારી ના દેના નામ રે, કાંઈ વાંધો નહીં. દેવાલ હવે મોડું ન કહી, આઈ આવી ગઈ, હવે જવું પડશે. મેરખીયાને જીવણિયાને નવડાવ્યો, નવા વસ્ત્રો પહેરાવ્યા, કપાળમાં તીલું, ગળામાં ફૂલનો હાર. આવી રીતે ડાકલા વગાડે. રોતા નહીં હો, હા રોતા રોતા નહીં જમે. અને દેવલાય જીવણિયાને બે ગાલની માલિપા, હથેરીની માલિપા લઈ ચૂપ લેવા માંડી. કારણ ઘણા માણા માને દીકરો વાલો ન હોય. હવે તો ઘડી બે ઘડીમાં આ દીકરો મારે મેરે દેવાનો છે. ભલા માણા ચુમિયું ભરવા મળી, માથેથી વારણા લેવા મળી. ખમા મારા જીવણા તને ચાજી ખમા. એ ખમા ખમા તમે જાજી ખમા, તને ગણે ખમા. તેડા મારી મેલડી ના મારાજી ખમા ખમા તુને જાજી ખમા, મારા બાળ તું વારણા લઈ ગાલે વિચડા લઈ હાલી નીકળ્યા. ક્યાં જાય છે? ગામનો પાધર, પાધરમાં તલાવડીના કાંઠે જાંબુડો, જાંબુડિયા માંડવું જીવણિયાને લઈ હાલતું થયું. શેરીમાંથી બજારમાંથી નીકળ્યા, બાયું બેનું દીકરીઓ ડાકલા ઘૂઘરા વાગતા હતા, બારે નીકળી. દેવલમાને પૂછે છે કે દેવલમાં, માંડવા ઘણા જોયા, નર નિવેદ ઘણા જોયા, ઉસરાન પ્રસંગ ઘણા જોયા, પણ આજે અમે આ કાંઈક નવીન જોઈ છે. આ જીવણિયાને કપાળે તીલું કર્યું છે, માથે ગલાલ નાખ્યો છે, ફૂલનો હાર નાખ્યો છે. આ જીવણાને લઈને તમે ક્યાં જાવ છો? પ્રશ્ન થયો. જીવણિયાને લઈ અને ક્યાં જાવ છો? તો દેવલાય માલધારીની દીકરીએ કીધું, સાંભળો બેનું, મારા જીવણિયાને ક્યાં લઈ જાવ છો એ સાંભળવું છે. હા સાંભળો.